નમસ્કાર દર્શક મિત્રો, હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણો ઇતિહાસ જો ચકાસીએ તો ધર્મસત્તા અને રાજસત્તા આ બંને સત્તાઓ ઉપર હંમેશા ચર્ચાઓ થઈ છે. વશિષ્ઠ અને ગુરુ દ્રોણની જો વાત કરીએ તો વશિષ્ઠ કેટલાક કારણોસર ધર્મસત્તાના શરણે જવાનું સ્વીકારતા નથી, પરંતુ ધર્મસત્તામાં હોવા છતાં રાજસત્તામાં જાય છે. કૌરવો માટે લડવું પડે છે, ખબર હોવા છતાં પાંડવોની સામે લડે છે. વશિષ્ઠની વાત કરીએ તો વશિષ્ઠ ધર્મસત્તા અને રાજસત્તાનો જે ભેદ છે જાણતા હતા. તેઓ ક્યારેય ધર્મસત્તાને છોડીને અથવા ધર્મસત્તાની ગરિમાને જાળવીને રાજસત્તાને શરણે થયા નથી. તો વશિષ્ઠ અને દ્રોણ આ બહુ બંને મોટા ઉદાહરણો આપણી સામે છે. વર્તમાન યુગની વાત કરીએ તો સંજોગો એવા ઊભા થયા છે કે ધર્મસત્તા રાજસત્તાના શરણે જતી હોય એવું લાગે છે આપણને. ગઈકાલે આનંદીબેન પટેલના પુસ્તકનું વિમોચન થયું. સ્વામી આધ્યાત્માનંદજીએ તેમના ચરણ સ્પર્શ કર્યા. ત્યારે ફરી એકવાર એવું લાગે છે કે ધર્મસત્તા રાજસત્તાના શરણે જાય છે. થોડા દિવસ પહેલાની જો વાત કરીએ તો મોરારી બાપુએ પણ વ્યાસપીઠમાંથી નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું. નરેન્દ્ર મોદી જ્યારે ફેસબુકના હેડક્વાર્ટરમાં પોતાની માતાને યાદ કરીને રડે છે, એ પછી તેમની આલોચના થાય છે. આલોચના થયા પછી બાપુ તેમના સમર્થનમાં આવે છે, પરંતુ સવાલ એ હતો કે વ્યાસપીઠ ઉપરથી સમર્થન કરે છે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. ધર્મસત્તા રાજસત્તાના શરણે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે. જયરાજસિંહ પરમાર, જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, અને મયંક પટેલ, જેઓ ટીચર છે આર્ટ ઓફ લિવિંગના. જયરાજસિંહ પરમાર એટલા માટે આજે અહીંયા આવ્યા છે, અમને બોલાવ્યા છે, કારણ કે તાજેતરમાં જે રીતે નરેન્દ્ર મોદીનું સમર્થન મોરારી બાપુએ કર્યું, એ પછી જયરાજસિંહ પરમારે એક જાહેરમાં પત્ર લખ્યો છે અને એમાં સ્પષ્ટ કહ્યું છે કે મોરારી બાપુએ નરેન્દ્ર મોદીની કંઠી બાંધી છે. મયંક પટેલ પણ અહીંયા છે. તમારું બંનેનું હું આ ચર્ચામાં સ્વાગત કરું છું. પહેલો સવાલ મયંકભાઈ તમને કરીશ કે ખાસ કરીને આનંદીબેન પટેલના ચરણ સ્પર્શ કરવા આનંદીબેન પટેલે કીધું નહીં હોય, પરંતુ શા માટે આધ્યાત્માનંદજી એમને ચરણનો સ્પર્શ કરે છે? કારણ કે એક સ્પષ્ટ મેસેજ અથવા તો સંદેશ એ જાય છે કે ધર્મસત્તા એ રાજસત્તાના શરણે છે. આ ધર્મસત્તા અને રાજસત્તા આ બે વર્ડ છે. આ બે વર્ડમાં સત્તા જે છે શબ્દ એ કોમન છે. એક વર્ડ રહ્યો ધર્મ અને એક રહ્યો રાજ. તો ધર્મ એ આધ્યાત્મિક રીતે જોવા જોઈએ તો પોતાની અંદરની અવસ્થાને કહે છે, અને રાજ જે વસ્તુ છે એ સામૂહિક વ્યવસ્થાને કહે છે, જેમાં કાયદો, આર્થિક વ્યવસ્થા, લોકોની સાર સંભાળ અને જે બી સમૂહમાં જે જરૂરી છે એની વ્યવસ્થાને અને એની ઉપર શાસન કરવું એને રાજસત્તા કહે છે. ધર્મસત્તા એ પોતાની અંદરની વસ્તુ છે. હવે આપણે ત્યાં જેમ એમણે નામ દીધું ગુરુ વશિષ્ઠ અને રામનું, તો હંમેશા દરેક સંતોનો અને ગુરુનો અનાદિકાળથી રાજાના સમયથી બી જ્યારે સંતોને આદર આપવામાં આવેલો જ છે, અને કોઈ પણ રાજ્યમાં કોઈ વિકટ પરિસ્થિતિ આવી હોય ત્યારે રાજ્યગુરુની સલાહ લેવામાં આવેલી છે. તો સવાલ એ છે કે રાજ્ય ગુરુને જયારે આદર આપવાની વાત છે, ગુરુ છે, હું સવાલ એ કરું છું કે આધ્યાત્માનંદજી જયારે ચરણ સ્પર્શ કરે છે મુખ્યમંત્રીનો, ત્યારે એક પ્રકારનો જે સંદેશ જઈ રહ્યો છે કે વર્તમાન સમયમાં ક્યાંક ને ક્યાંક ધર્મ સાથે જોડાયેલા લોકો, રાજકીય લોકોના ચરણનો સ્પર્શ કરે તો એ શું સમજવું? આમાં એક વસ્તુ એવી છે કે આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ બાહ્ય કૃત્યથી કે સંતે કોઈ રાજસત્તાને કેમ નમન કર્યું, પણ સંતની અંદરની અવસ્થા આપણે જોઈ નથી શકતા. દરેક કૃત્યની પાછળ એનો ભાવ અગત્યનો છે. હવે ઘણા લોકો કહે છે કે નમન નમન મેં ફર્ક હે, બહોત નમે નાદા. હા, તમે કોઈ લાલચ, લોભ કે કોઈ પ્રાપ્તિ માટે કોઈને વંદન કરો છો એ અલગ વસ્તુ છે, અને કોઈ આદર સાથે, કોઈ સન્માન સાથે કોઈને વંદન કરો છો, કોઈની આગળ જો, તો એ વસ્તુ આપણે કોઈ
અંદરના ભાવને આપણે જોઈ નથી શકતા. એમના પોતાની અંદરની અવસ્થા છે કે એમને આનંદી માટે કોઈ સન્માન હોય તો એ વ્યક્ત કરી શકે છે. ધીરજજી, તમને સવાલ કરીશ કે ગઈકાલે જે બનાવ બન્યો છે, જે ઘટના બની છે, એને તમે કઈ રીતે જુઓ છો? સ્વામીજીનો એક આદર હતો મુખ્યમંત્રી પ્રત્યેનો, અથવા તમને શું લાગે છે શા માટે આ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળ્યા? આપે જે રીતે અહીંયાથી ઉલ્લેખ કર્યો, પહેલા તો એટલે થોડી એના પરિપ્રેક્ષની વાત કરું તો આ ભારત દેશ છે એ ખૂબ મોટી સાંસ્કૃતિક વિરાસત ધરાવતો આ દેશ છે. આ દેશની અંદર કૃષિ સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિ, આ બે બહુ મોટી સંસ્કૃતિઓની વચ્ચે બિટવીન ધ લાઇન્સમાં જીવતો આ દેશ છે. પછી એમાંથી ગ્રામ્ય સંસ્કૃતિ, શહેરી સંસ્કૃતિ, ગોપાળ સંસ્કૃતિ, આ બધી સંસ્કૃતિઓ જન્મી. પણ એના પરિપ્રેક્ષમાં જઈશું તો બહુ લાંબી ચર્ચાનો વિષય, ડિબેટનો વિષય થશે. પણ જે વાત છે કે આ દેશમાં આજે પણ કૃષિ સંસ્કૃતિ, એટલે કે આપણો ખેતી પ્રધાન દેશ છે, એટલે કૃષિની એક એની સાથે જોડાયેલી સંસ્કૃતિ છે, સાથે ઋષિ સંસ્કૃતિ છે. એ ઋષિ સંસ્કૃતિની આપે અહીંયા ઉલ્લેખ કર્યો એટલે મારે અહીંયા કહેવું જ રહ્યું કે વશિષ્ઠ ઋષિ મુનિનો આપે જે ઉલ્લેખ કર્યો તો તમે જુઓ કે રાજા રામ વખતથી વશિષ્ઠ જ્યારે એમની હાજરી હતી ઋષિ મુનિની, એ ગુરુ હતા રામના, તો ક્યારેય સિંહાસન પર બિરાજ્યા નથી. દિનેશભાઈ, વાત બરાબર સમજો મારી વાત. દ્રોણનો પણ સાથે સાથે ઉલ્લેખ કર્યો તો પાંડવો અને એમાં પણ ધર્મરાજા યુધિષ્ઠિર જ્યારે ગુરુ દ્રોણની હાજરી હોય તો હર હંમેશા એને માન આપ્યા છે, આદર આપ્યું છે, નમન કર્યું છે. નમન કરવાની જે પ્રક્રિયા છે એ આદર આપવાની વાત સાથે મયંકભાઈ વાત સાથે હું બરાબર સંમત થાઉં છું કે જેના માટે માન હોય, આદર હોય, એને આપણે નમન કરીએ. પણ જ્યારે અહીંયા એક ધર્મસત્તા અને રાજસત્તાની વાત આવે ત્યારે હું કેટલીક વાતનો બરાબર કહેવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોની આ સંસ્કૃતિ છે. હું રાજકીય અવલોકન કરું છું, કદાચ મયંકભાઈ રાજકીય માણસ ના હોઈ શકે તો નહીં કરે, પણ હું બરાબર રાજકીય અવલોકન કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના એમાં તમામ નેતાઓ, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે પણ અને આજે વડાપ્રધાન છે ત્યારે પણ તમે જુઓ કે ધર્મગુરુની ક્યાં વાત કરો છો? આ એમની સોચી સમજી સાજીશ જ છે. પ્રજાને ડરાવી છે, પ્રજાને બીવડાવી છે. એક બાજુ બનાસકાંઠાનો કલેક્ટર મુખ્યમંત્રીને જાહેરમાં અંબાજીમાં પગે લાગે, કઈ નામમાં પડતો નથી, વ્યક્તિગત ખૂબ સજ્જન સારા માણસ હોઈ શકે, પણ જે સિંહ મુદ્રા છે એ સિંહ મુદ્રા નું જાહેર અપમાન છે. આ દેશના બંધારણનું પણ અપમાન ગણાય કે જ્યારે કલેક્ટર, તમે આવેદનપત્ર આપવા જાઓ છો, મુખ્યમંત્રી આવેદનપત્ર આપવા ગયા હોય કે વિરોધ પક્ષના નેતા હોય, ભૂતકાળમાં મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હોય, એ કેબિનેટ કક્ષાનો દરજ્જો ધરાવતા હોય છે, છતાં પણ કલેક્ટર પોતાની ખુરશી ઉપરથી આવેદનપત્ર સ્વીકારે છે. જયરાજજી, તમે સ્પષ્ટ માનો છો કે કલેક્ટર આ પ્રકારનું કૃત્ય કરે છે? બિલકુલ, હું નમૂના સાથે જ આપું છું. પરંતુ આપણે એવું માનીને ચાલીએ કે આ દેશમાં બ્યુરોક્રેટ્સ કદાચ આ લોકોના અંડરમાં છે, આપણે માનીને ચાલીએ. પરંતુ મયંકભાઈનું વચ્ચે એક સવાલ કરી લઈશ. મયંકભાઈ, જયરાજસિંહ જયારે અહીંયા આવવાના હતા તેમને તો ભૂતકાળમાં મોરારી બાપુને સ્પષ્ટ કરવું પડશે, એ વાત કરવી છે. તો અમે ભાજપના પ્રવક્તાને અહીંયા લાવવાના પ્રયાસ કર્યા હતા. અમે હર્ષદ પટેલને ફોન કર્યો હતો, જેઓ મીડિયા કન્વીનર છે, પરંતુ તેમના વિષય ઉપર કોઈ ભાજપમાંથી આવશે નહીં તેવું સ્પષ્ટ કહ્યું હતું. કારણ કે નિર્માણ ન્યૂઝ ચેનલ માને છે કે કોઈ પણ વિષય ઉપર જયારે ચર્ચા થાય ત્યારે એક તરફી ન હોવી જોઈએ. અમે પ્રયત્ન કર્યા હતા. તમને હું સવાલ કરું છું, કારણ કે જયરાજસિંહ બહુ સ્પષ્ટ માને છે કે ઋષિઓના હૃદયમાં જે ભાવ હોય એ કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ, પરંતુ ભૂતકાળમાં ક્યાંય ઉલ્લેખ એવો નથી કે વશિષ્ઠના ચરણમાં કદાચ રામ સ્પર્શ કરે, એ આપણે સાંભળ્યું છે, પણ વશિષ્ઠે ક્યારે રામના ચરણ સ્પર્શ નથી કર્યા. તો આ પ્રકારના દ્રશ્યો કેમ આપણને જોવા મળે છે, જે ઉલટા દ્રશ્યો છે? મયંકભાઈ, યોગ વશિષ્ઠ એ આપણો એક બહુ જ આદરણીય ગ્રંથ છે, જેમાં રામ જ્યારે પોતાની માનસિક અવસ્થા ગુમાવી દીધેલી ત્યારે વશિષ્ઠજીએ એમને ઉપદેશ કર્યો અને એના જે સંવાદ થયા એને યોગ વશિષ્ઠ કહે છે. બરોબર? હવે એ બધી જ આખી જ્યારે તમે યોગ વશિષ્ઠ વાંચશો ત્યારે તમે સમજશો કે આ બધી જ વાતો અંદરની અવસ્થાની છે. આપણે અત્યારે ડિબેટ કરી રહ્યા છે બહારના કૃત્ય સાથે. તો સમજો, સંતને આપણે ત્યાં એવું કહે છે કે ભાઈ સંન્યાસી જનરલી કોઈને પગે નથી લાગતા. એટલે એ શું સમજે છે કે મારા અને સામેના વ્યક્તિમાં કોઈ ફરક નથી,
હું કોકને એટલે વંદન કરું કે મારાથી ઊંચે છે અથવા તો મને એનાથી કોઈ લાભ લેવો છે. સમજો એ અવસ્થામાં જો તમે કોઈને વંદન કરો છો તો તમે આપણે પોતાનું જે આત્મજ્ઞાન વશિષ્ઠજીએ જે રામચંદ્રજીને આપ્યું છે જે યોગ વશિષ્ઠમાં, હા, એમાં તો કોઈ ભેદ નથી, કોઈ ઉપર નથી, કોઈ નીચે. તમે પોતાને જેવી રીતે વંદન કરો છો એવી જ રીતે સામેની વ્યક્તિને વંદન કરો છો. હું સવાલ બહુ સ્પષ્ટ તમારો સમજી ગયો છું કે ઋષિઓ માટે આ પ્રકારના કોઈ ભેદભાવ નથી હોતા, એમના હૃદયમાં તો બહુ કરુણા હોય છે. પરંતુ મોરારી બાપુએ વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું કે હું જો કોઈના વખાણ કરીશ આ વ્યાસપીઠ ઉપર તો માત્ર મારા રામના કરીશ. એ જ મોરારી બાપુ નરેન્દ્ર મોદીના વખાણ કરે છે. તો હું સમજવા માંગુ છું કે આ પ્રકારની જે સ્થિતિ છે, એક તરફ તમે વ્યાસપીઠ ઉપરથી એવું કહો છો કે હું રામ સિવાય કોઈના વખાણ નહીં કરું, તો શા માટે નરેન્દ્ર મોદીના વખાણ એમને કરવા પડે છે? મારે એ સમજવું છે. મયંકભાઈ, આપણા માટે રામ એક પાત્ર છે ને નરેન્દ્ર મોદી એક પાત્ર છે. સમજો, મોરારી બાપુ માટે બે પાત્ર છે નહીં. એ જયારે વાત કરે છે, સવાલ એ છે કે વ્યાસપીઠ ઉપર બેઠા પછી માત્ર રામના જ વખાણ કરવાના હોય તો નરેન્દ્ર મોદીના વખાણ વ્યાસપીઠ રામ માટે જ છે. જયરાજસિંહ, હું તમને સવાલ કરીશ. તમે પણ એક ખુલ્લો પત્ર લખ્યો છે નરેન્દ્ર મોદી અને મોરારી બાપુને લઈને. તમે શું માનો છો, નરેન્દ્ર મોદીના વખાણ મોરારી બાપુ શા માટે કરે છે? આમ તો મોરારી બાપુ હર હંમેશ એમના વખાણ કરતા જ આવ્યા છે. ચૂંટણીઓ આવે એટલે ડિસેમ્બર મહિનામાં કર્ણાવતી કે રાજપથ ક્લબમાં એમની કથા ગોઠવી જાય. ચૂંટણી 5 વર્ષે આવે પછી યોગાનુયોગમાં ગણાવી દે, એટલે આપણી પાસે એના તો કોઈ પુરાવા ના હોય, પણ એને સંજોગો વસાત એમ કે આ ગોઠવાયું જેવું લાગે. પણ દર 5 વર્ષે 2012માં ચૂંટણી આવી કર્ણાવતી ક્લબમાં મોરારી બાપુની કથા થઈ જાય. મુખ્યમંત્રીને હોદ્દાનું આમંત્રણ પણ આપવામાં આવે. ભલે કદાચ ન બોલે પ્રોટોકોલ અથવા તો આ ચૂંટણી આચારસંહિતા લાગુ હોય તો ન બોલે, પણ બિલકુલ પેસિવલી એનો પ્રચાર કરવામાં આવે છે. અને મોરારી બાપુ તો હર હંમેશ એમની પોઝિટિવ વાત કરે છે, ભાજપનો પ્રચાર કરે છે. એવું જ કહેવાય, અમારા વિક્રમ માડમે તો એવું પણ કહ્યું હતું કે અમને RSS અને ભાજપની કંઠી બાંધી છે. પણ હું તો એના કરતા પણ જુદી વાત કરું છું. મોરારી બાપુને મેં 3 પ્રશ્નો કર્યા હતા. 3 પ્રશ્નોનો આજે પણ જવાબ આપે તો ભલે હું કદાચ એમની સંતની કે એમની એ કક્ષાએ નહીં હોય, પણ નૈતિકતામાં એમની જેટલી કક્ષા છે એટલી જ કક્ષા મારી પણ હોય છે. મેં નૈતિકતા કોઈ મૂલ્યનું આજ સુધી જીવન પર્યંત મારી જે ઉંમર છે એમાં મેં હનન થાય મને સમજમાં હોય તો હનન કર્યું નથી. એટલે હું નૈતિકતાની જ વાત કરું છું કે એમનું જે નરેન્દ્રભાઈએ જે એમની મા માર્કેટિંગની જે વાત કરી, ચલો માની અસ્મિતા શું છે એમાં નથી પડવું. એમની માતા ખાલી એટલું પૂછો, મેં તો એમની મોરારી બાપુને એવું કહ્યું હતું કે મેં મારી માતાજીને બધા કુંભ મેળામાં જ્યાં સુધી જીવિત હતા ત્યાં સુધી દરેક કુંભ મેળામાં દિનેશભાઈ લઈ ગયો છું. વાત બરાબર સમજજો. 4 ધામની યાત્રા પણ મેં મારી માતાને કરાવી છે. તમે વડાપ્રધાને એટલું તો પૂછો કે એમને એમની માતાજીને 4 ધામની યાત્રા કરાવી છે ખરી? જે 50 વર્ષ પોતાને 50 વર્ષમાં 5 દિવસ પણ સાથે ના રહ્યા હોય અને એમના માતૃત્વની વાત કરતા હોય, એટલે મેં મોરારી બાપુની વાત કરી. વ્યક્તિગત મામલો છે. નરેન્દ્ર મોદી એમની મા સાથે કેવો વ્યવહાર કરે છે એ અમને કહ્યું. મોરારી બાપુ એવું કહ્યું કે મોરારી બાપુ સાથે વાતો ક્યાં વિષય સાથે હું તમને હું આપને કહું છું. મારી વાત પૂરી નહીં થાય તો મજા નહીં આવે. એ આખી વાત કન્સિયસ થાય. આપના દર્શકોને મારી વાત આખી પૂરી થાય તો પત્રનો મોરારી બાપુની સાથે તમે વાત કરો, કારણ કે વ્યક્તિગત મોરારી બાપુની જ વાત કરું છું. એમને શું કહ્યું એમ કે આ મારી વિષય ઉપર આ લોકો વિરોધ પક્ષો બધી વાતમાં વિરોધ કરે છે અને ખૂબ નાના પડે છે. તો નાના તો ત્યારે પડાય. એમને જે માનની અસ્મિતાની વાત કરી તે 100% માનની અસ્મિતા સાથે સંમત છીએ. એ વાત સાથે સ્વીકારીએ છીએ. ગરીબની માં હોય કે મોટા વડાપ્રધાનની ઉદ્યોગપતિની માં હોય, પણ અંબાણી કે અદાણીની માં હોય તો એ માં, વડાપ્રધાનની માં હોય તો માં, અને ગરીબ માણસની માં નહીં. સોનિયા ગાંધી કોઈના માં નહોતા. કર્ણાવતી ક્લબમાં કથા ચાલતી હતી ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ સોનિયા ગાંધીને જર્સી ગાય કહ્યા હતા, તો એ કોઈની માં નથી. ગાય અને વાછરડું, રાહુલ ગાંધી માટે ગાય અને વાછરડું શબ્દ નરેન્દ્રભાઈએ જાહેર સભામાં વાપર્યો તો કર્ણાવતી ક્લબમાંથી વ્યાસપીઠ ઉપરથી પણ એ વખતે એમને ટકોર કરવી જોઈતી હતી. અને ટકોર કરી હોત ને તો આજે એમની વાત સાથે મેં સંમત થાત અને એમની વાત સ્વીકારત. પણ એમને કહ્યું નાના માણસો છે. નાના માણસો નથી ભાઈ. તમે ઇન્દિરા ગાંધીનો ઇતિહાસ જોઈ લો, જવાહરલાલ નહેરુનો ઇતિહાસ જોઈ લો, રાજીવ ગાંધી બૂટ પરથી ઓળખાયા હતા. આ દેશ માટે શહીદી છે. તો એ નાના આ ઊંચાઈ છે. એટલે થોડો ટાઈમ એમને કથામાંથી પણ કાઢી, રામકથામાંથી કાઢી, અથવા તો થોડો ટાઈમ આ જે મોદી કથા કરતા એમાંથી બહાર આવી અને કોંગ્રેસના ઇતિહાસ પણ વાંચવાની જરૂર છે. મારી આટલી વાત મેં પત્રમાં લખી છે. નીરજજી, કોંગ્રેસ પણ એવું માને છે કે કદાચ મોરારી બાપુએ કોંગ્રેસના પણ વખાણ કરવા જોઈએ? ના, બિલકુલ નહીં. કોંગ્રેસના વખાણની વાત નથી. એમને કોંગ્રેસની ટીકા કરી એટલે જવાબ આપવો પડ્યો. કોંગ્રેસના કોઈના વખાણની જરૂર નથી. કોંગ્રેસે પોતે કરેલા કામો એટલા બધી કોંગ્રેસ સ્પષ્ટ માને છે કે ધર્મ સત્તાએ કોંગ્રેસે ક્યારે ધર્મનો ઉપયોગ રાજસત્તા મેળવવા કર્યો નથી. કોંગ્રેસે તો સરકારની જેને જરૂર છે, રાજસત્તાની જેને જરૂર છે
એના માટે કામ કર્યો છે. ક્યારે આ ધર્મગુરુઓનો ઉપયોગ કોંગ્રેસે ક્યારેય કર્યો નથી. હું જે વાત કહેવા માંગુ છું એ આ જ વાત કરું છું. તમે આખા ધર્મને અને રાજસત્તા કોંગ્રેસે બહુ અલગ રીતે કર્યું છે. જયરાજસિંહ, આપણે મયંકભાઈને સવાલ કરીશું. મયંકભાઈ, જયરાજસિંહે જે પત્ર મોરારી બાપુને જે લખ્યો છે, પત્ર મેં વાંચ્યો છે, કદાચ તમે વાંચ્યો હશે, એમાં એમને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે જયરાજસિંહ જે બાજુમાં જ બેઠા છે કે બાબા રામદેવ અને શ્રી રવિશંકરની માફક મોરારી બાપુ કંઈક ફાયદો મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે, અથવા તો નરેન્દ્ર મોદી સુધી વધારે એમના પોતાના છે એ પ્રકારના એક વ્યવહારો છે એ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો રવિશંકરનો એમને ઉલ્લેખ કર્યો છે, તો તમે બાજુમાં જ છો, તો શું પ્રતિક્રિયા છે? પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી, એમને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે ભાજપ તરફી છો, તો એમને જે રિપોર્ટર પ્રશ્ન પૂછી રહ્યો તો એને પૂછ્યું કે તમે પત્રકારમાં તમે કોના તરફી હોવ છો? તો કે અમે કોઈ તરફી નથી હોતા. એવી રીતે સંતો કોઈ પક્ષ તરફી નથી હોતા. આ તો આપણી સમજ એવી થાય છે કે આ સંત આ તરફી છે, આ તરફી છે. સંત કોઈ તરફી હોતા નથી. એમને દરેક ઇન્ડિવિજ્યુઅલમાં રસ હોય છે, દરેક વ્યક્તિગત રસ હોય છે. જ્યારે રાજકીય લોકો વાત કરે છે ત્યારે કોઈ પક્ષને લઈને વાત કરતા હોય છે. એટલે આ ડિબેટને આપણે શું કરીએ છીએ, કોઈ રાજકીય પક્ષની વાતો ચાલતી હોય છે. પણ જો ધર્મ સત્તા કે રાજ સત્તાની બે વિરોધી શબ્દો ઉભા કરી અને એની ડિબેટ કરો, તમે આખો દિવસ ડિબેટ કર્યા કરો. પણ મેં સવાલ એ છે કે જયારે કોઈ સંત હોય છે તો સંતને અનુસરનાર બહુ મોટો વર્ગ હોય છે, એ વર્ગ તો અનુસર કરશે. હા, કરે. તો કેટલાક કિસ્સામાં ધાર્મિક કાર્યક્રમોમાં રાજનેતાઓ આવે છે, રાજનેતાઓના કાર્યક્રમમાં ખાસ કરીને રાજનેતાઓના કાર્યક્રમમાં ધાર્મિક સંતો આવે છે અને સંતોના કાર્યક્રમમાં રાજનેતાઓ જતા હોય છે. તો એક સંદેશ એ પ્રકારનો જઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક ધર્મ સત્તા ને રાજસત્તાની જરૂર છે, કારણ કે ભૂતકાળ આવો નથી આપણો. સવાલ એટલા માટે ઉદ્ભવે છે મયંકભાઈ. દરેક યુગમાં તમે જુઓ ને, શિવાજી, સ્વામી રામદાસ સમર્થ, જ્યારે શિવાજી પોતે ડિપ્રેસ થઈ ગયા હતા ત્યારે શિવાજી પોતાના ગુરુ સ્વામી રામદાસ સમર્થ પાસે ગયા અને કે ભાઈ મારે હવે આ રાજ્ય નથી ચલાવવું. તો એમણે કહ્યું કે ઓકે, ના ચલાવીશ, બધું મને સોંપી દે, હવે આ રાજ્ય મારું છે, હવે હું તને કહું છું તું ચલાય. આ એના જેવું છે કે દરેક ગુરુ કે દરેક સંત સમૂહમાં માસ લોકોને શું ફાયદો થાય કે એમની પોતાની કેવી રીતે અવસ્થા ઊંચી જાય એનું જ કામ કરતા હોય છે. કોઈ પક્ષ તરફી હોતા નથી એવું મારું માનવું છે. હા, પછી જયારે ડિબેટ ચાલતી હોય તો બધા પોતપોતાનો ઓપિનિયન રાખી શકે છે. મારે દિનેશભાઈ, મયંકભાઈને બી એક સીધો સવાલ છે. મયંકભાઈનો મારો સીધો એક સવાલ છે, આ મુદ્દા ઉપર જ છે, કોઈ રાજકીય બાબત નહીં હોઈ શકે. એમણે જે શિવાજીની એમના ગુરુ રામદાસજીની વાત કરી, પણ આ બધા કિસ્સાઓમાં શિવાજી રામદાસ ગુરુ પાસે ગયા હતા. કોઈ પણ પ્રશ્ન હોય, મુશ્કેલી હોય કે જ્ઞાનની જરૂર પડી હોય, રામ વશિષ્ઠ જોડે જતા, પાંડવો દ્રોણાચાર્ય જોડે જતા, કે પછી સિદ્ધરાજ જયસિંહ હોય તો હેમચંદ્રાચાર્ય જોડે જતા. હાથી ઉપર, હાથીની અંબાડી પર બેસાડી અને એનો વરઘોડો પૂરા આદર સાથે. એટલે એવા સાથે હું સંમત છું અને આપના જ્ઞાન સાથે પણ હું બિલકુલ શેર કરું છું. પણ એમાં તમે ક્યારેય આમાંથી કોઈ એમ કે શિવાજી રામદાસ ન હતા એવું નહીં જોવા મળે. એ મુદ્દાની આ ડિબેટનો મુદ્દો એ છે. દાખલા તરીકે તમે જુઓ, વાઇસ ચાન્સેલર છે એ ઋષિ જ ગણાય. સામાન્ય રીતે વાઇસ ચાન્સેલર ઋષિ જ ગણાય, એ પૂજનીય હોય. એ આજ વાઇસ ચાન્સેલર પરિમલ ત્રિવેદી હતા તો મુખ્યમંત્રી પગે લાગ્યા હતા જાહેરમાં, એના અખબારોમાં પ્રતિષ્ઠિત ચેનલોમાં બધે આવી જ ગયેલી બાબત છે. જામનગરના કલેક્ટર ઝાલાવાડિયા હતા તો પગે જ લાગ્યા હતા. તો આ જે સિરિયસો છે એ વખતે જો ખરેખર મોટાઈ હોય અથવા તો ખરેખર અધ્યાત્મની જે આપે વાત કરી મયંકભાઈ, એ સાથે હું કોઈ આપણા જ્ઞાનની ચેલેન્જ કરતો નથી, પણ જો આપણે એ સાથે સંમત હોય તો એક જ્ઞાની વ્યક્તિ તરીકે કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ તરીકે, આ દેશના એક સામાન્ય નાગરિક તરીકે પહેલા આજે જે રીતે અધ્યાત્મનંદજી આનંદીબેનને પગે લાગ્યા, તો આનંદીબેન વખતે ના પાડવી જોઈએ. એમને કહેવું જોઈએ કે મારે આપને પગે લાગવાનું છે. જાહેરમાં લોકો જોતા હોય છે, પણ નિત્યાનંદ જેવા, વાત બરાબર સમજો, જે કહેવા માંગુ છે આ કહેવાનું છે, આપના માધ્યમથી, નિર્માણ ચેનલના માધ્યમથી ગુજરાતની જનતા, આ દેશના નાગરિકો, સમજદાર નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકો આ વાત સમજે કે આપણે જે વાત કરી ને કે નમન નમન में फेर बहुत नमे नादान, સમયની મર્યાદા એ જ કહું છું, એક લીટીમાં કહી દો કે જે લોકોએ ખોટા કામો કરવા હોય, નિત્યાનંદ જેવા હોય કે આસારામ જેવા હોય, કે એવા લોકોએ રાજ્ય સત્તાનું શરણું લેવું જ પડે. વાત બરાબર સમજો, આમાં કોઈના ઉપર આક્ષેપ નથી. પણ જે લોકો એક બાજુ વાત કરે કે મેં પત્નીનો ત્યાગ કર્યો છે,
બીજી બાજુ અસંખ્ય ચેલીઓ રાખે. એક બાજુ વાત કરે મેં ગૃહનો ત્યાગ કર્યો છે દિનેશભાઈ, અને મોટા 7 સ્ટાર કક્ષાના હવેલીઓ અને મહેલોમાં રહે છે. એક બાજુ વાત કરે ધર્મની અને બીજી બાજુ અધર્મ વ્યાપે. તમે રોજ છાપામાં વાંચો તો નાના નાના કુમળા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યો થાય. આ બધી વાતનો જવાબદાર નાગરિકો તરીકે વિરોધ કરવો જોઈએ. મેં તો મોરારી બાપુ માટે મને વ્યક્તિગત રીતે ખૂબ માન છે. કોઈ પણ સંત માટે માન હોઈ શકે. કોઈ પણ ધર્મગુરુ હોય એ કોઈ પણ ધર્મનો હોય એના માટે દરેક લોકો આસ્થા ધરાવતા હોય એમના માટે માન હોય છે. પણ પછી એ લોકો જયારે કોઈકના વકીલ બની જાય ત્યારે કેટલીક વાત કહેવી પડે. હવે કોંગ્રેસના વખાણ કરવાની જરૂર નથી ભાઈ. કોંગ્રેસના કામથી લોકો માનશે, ભાજપના કામના માનશે. પણ જયારે ધર્મગુરુમાં લોકો પોતાની આસ્થા સાથે કથામાં આવતા હોય, લોકો પોતાની આસ્થા સાથે મંદિરોમાં જતા હોય અને એનો તમે દુરુપયોગ કરો એની સામે વાંધો. ધીરજસિંહ મયંકભાઈ, સમયની મર્યાદા છે. તમે બંને સ્ટુડિયોમાં આવો છો, તમારા વિચારો મૂકો છો, બંનેનો આભાર માનું છું. દર્શક મિત્રો, આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, એક પણ ભારતીયનો જો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તો કદાચ એ નાસ્તિક નહીં હોય. કારણ કે આપણી સંસ્કૃતિ એ પ્રકારની છે કે આપણે ખૂબ ધાર્મિક રીતે જોડાયેલા છીએ. એક અથવા બીજા સંતો જ્યારે આવશે લોકો સામે ત્યારે લોકો સ્વાભાવિક રીતે એમને નમન કરવાના છે. પરંતુ સંતો જ્યારે લોકોના પ્રતિનિધિને એટલે કે નેતાઓને નમન કરશે ત્યારે શંકા કુશંકાઓ જન્મે તે સ્વાભાવિક છે. આગામી દિવસોમાં આપણે અપેક્ષા રાખીએ કે ધર્મ સત્તા ક્યારેય રાજ સત્તાના શરણે ન જાય. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.